જો તમે લોકો બેટા 12th પછી ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન લેવા જઈ રહ્યા છો તો તમારા એસીપીસીના એકાઉન્ટમાં 2 રેન્ક આવશે અને તમારે બેટા એના એડમિશનની બધી ડિટેલ જોઈતી હોય તો સ્ક્રીન ઉપર એક નંબર આવે છે, ત્યાં આગળ તમારે એડમિશન 2026 લખીને વોટ્સએપ મેસેજ કરવાનો છે. તમારા એસીપીસીના એકાઉન્ટમાં 1 રેન્ક આવશે ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ પર. તમારા ગુજકેટના પર્સન્ટાઇલ અને બોર્ડના પર્સન્ટાઇલ બંનેના, બોર્ડના સાયન્સના પર્સન્ટાઇલ ગુજરાત બોર્ડ માટે અને સીબીએસઈ બોર્ડ માટે તમારા 220માંથી જે થિયરી માર્ક્સના જે 220 માર્ક્સ છે એમાંથી જે ટોટલ થાય એના બેઝ પર એસીપીસી એક ટેબલ ડિક્લેર કરશે. એના બેઝ પર પર્સન્ટાઇલ એ 50-50 એડ કરવાના, એના દ્વારા તમારો એક રેન્ક બનશે. અને તમે JEEનો એક રેન્ક નવો આવશે જે 9 થી સ્ટાર્ટ થતો હશે. 9 એક કોડ છે, 900001 મતલબ કે એનો ફર્સ્ટ રેન્ક છે, રાઈટ? તો 9 થી સ્ટાર્ટ થતો હોય તો 9 તમારે કોડ ઇગ્નોર મારવાનો, એના સિવાયનો જે છે એ તમારો નંબર રહેશે. તો એ પ્રમાણે તમારા લોકો બેટા તમારી એડમિશન પ્રોસિજરમાં 2 રેન્ક આવશે. JEEનો જે રેન્ક આવશે તમારો એસીપીસીના એકાઉન્ટમાં એમાંથી તમે ખાલી ગવર્મેન્ટ કોલેજમાં જ લઈ શકો અને ગુજકેટ પ્લસ બોર્ડથી ગવર્મેન્ટ સેલ્ફ ફાઇનાન્સ બંને કોલેજમાં એડમિશન લઈ શકો. એની શું અલગથી ચોઇસ ફિલિંગ હોય? ના, બધાની કોમન જ ચોઇસ ફિલિંગ હોય. તમે જે નંબર આપ્યો છે એ નંબર પર તમે વોટ્સએપ મેસેજ કરશો એટલે પછી તમને લોકોને બધી ઇન્ફોર્મેશન ફ્રી ઓફ કોસ્ટ અમે લોકો પ્રોવાઈડ કરતા હોઈએ છીએ, તમને લોકોને મળી જશે, રાઈટ? બટ આ 2 રેન્ક તમારા એકાઉન્ટમાં આવશે એ તમે લોકો બેટા ધ્યાનમાં રાખજો. ઓકે, થેન્ક યુ.